યુદ્ધ આદરો, કારણ કે પાંડવોની સેનામાં શ્રી કૃષ્ણ અને અર્જુન સિવાય આ યુદ્ધ કોઈ જાણતું નથી. તેથી તેઓ વગર લડીએ પરાજય સ્વીકારશે અને કદાચ લડશે તો ચારે ભાઈઓનો નાશ થશે. પછી શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંને આપની સમક્ષ ક્યાં સુધી ટેકી શકશે મહારાજ? વાહ, આ યુક્તિ બરોબર છે, પણ એ કહે કે મારા સૈન્યની અંદર એવો કોણ છે કે જે સપ્તકોઠા યુદ્ધ રચી જાણે? ગુરુ દ્રોણ, બીજું કોણ મહારાજ? એમ છે તો હમણાં જ તે બુઢિયાને બોલાવો અને સપ્તકોઠા યુદ્ધ રચવાની આજ્ઞા ફરમાવો. નહીં નહીં મહારાજ, એ મેં બુદ્ધિઓ આપની સીધી રીતે આપની આજ્ઞા નહીં સ્વીકારે. ત્યારે જ્યારે ગુરુ દ્રોણ આપની સમક્ષ આવે ત્યારે તેમને માર્મિક શબ્દોના પ્રહારથી ઉશ્કેરી મૂકજો. જ્યારે તે ક્રોધાવેશમાં આવશે ત્યારે સપ્તકોઠા યુદ્ધ રચવા તત્પર થશે. વાહ, આ પણ યુક્તિ બરાબર છે, પણ એ કહે કે તું છે કોણ? મહારાજ, હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોનું અહિત અને આપનું હિત ચાહનારો છું. જો મહારાજ સામેથી આચાર્ય આ તરફ આવતા જણાશે માટે હું રજા લઉં છું. હા, તું જા જા, હું બરાબર ઝાડ પાથરું છું. કેમ દુર્યોધન, ક્યાં વિચાર મનને વ્યાપ્ત બનાવ્યો છે દુર્યોધન? ગુરુદેવ, જે માણસનો પક્ષ નિર્બળ હોય, જે માણસના ઘરમાં ફાટફૂટ હોય, તે માણસનું મન વ્યાકુળ રહે એમાં નવાઈ છે. જો આપણા સૈન્યમાંથી કોઈ પાંડવોનો પક્ષપતિ નીવડ્યો છે? એક નહીં અનેક. એક નો તો નામ લે. નામ કોના દઉં? મનના દુઃખો મનમાં સમજી લો. જોઈ લીધું મેં યુદ્ધમાં પરાજય અમારો છે, પાંડવોનો નહીં. લોકોની વાત માન્યતામાં સત્યતા મને સમજાય છે. આ કહે છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય. દુર્યોધન, આ શબ્દ કોની સામે બોલા છે તેનું તને ભાન છે? જો એમ ન હોત તો પાંડવોના પક્ષમાં કૃષ્ણ એક હોવા છતાં તેઓના ભાવ દિવસોના દિવસો વધતા જાય છે. જ્યારે મારા પક્ષમાં તમારા સમા અનેક હોવા છતાં મારી આદમી નૌકા નિરાશાના ઘોર માગસાગરમાં ધોતા ખાય છે. એ નહોતી શક્તિ તમારામાં કેમ ના મને અટકાવ્યો? ચડાવી યુદ્ધના પંથે નકામો સિદ્ધ ભરકાવ્યો. અરે સર્વસે તમને આ નકામા શસ્ત્રો રજાવો છો. અરે ડૂબી મરો શું આ જગતનો બાજુ બતાવો છો. દુર્યોધન, કોની સામે તું બોલી રહ્યો છો તેનું તો ભાન છે? ભાન ભૂલી ગયો છો ભાલ વેરે તેરી ધૂળમાં. નહોતી ખબર કે પાંડવોથી હલકા પડીશું અમે. અરે નહોતી ખબર કે દગાબાજ નીવડશો તમે. ઓને તગા ભાર નીવડ્યા છીએ. એક વાર નહીં, હજાર હજાર વાર. અને જો દગાબાજ ન નીવડ્યા હોત તો ના હોત આજે પાંડવો અગ્નિપટમાં જીવતા. અરે ના હોત આ પાંડવો દુર્યોધનની સામું થતા. ના હોત તમારા હૃદય રેમ તેઓ પર રાખતા. તો ક્યાં ના થયો તે પાંડવો ધૂળ ભાગતા. પણ ઓને ધૂળ ખાવાની ઈચ્છા રાખ આવી જરે રાજા જરા વિચાર કર કે કેટલા કરો પર જરૂર છે વાત પણ તેને મારી શકે ને સાથમાં જગતા છે. ઈચ્છો તમે આચરે તો જગપાલ પોતે થરથરે. દ્રોણના ડંકાથી દિગ્પાલ પોતે સૌ ડરતા ફરે. મારો ઈચ્છો આપતો પાંડવો નીચે મરે. હણવા ઉપરનો હાથ તો એ કૃષ્ણ બચારો શું કરે? પણ નહીં, પાંડવો જડ્યા છે તમારા અંતરે. અત્રિય થઈ પડ્યો છું હું તમોને દુર્ભાગ્ય અરે. આસુ છત્રપતિ દુર્યોધનના આંખમાં આસુ. દુર્યોધન કામ થયા મારા સાંભળો પ્રમાણે અત્યારે કૃષ્ણનો પાતાળ વિશે ગયા છે. એ બે પાંડવ સૈન્યની અંદર કોઈ શબ્દ કોઠા યોજનો જાણતો નથી, એટલે જ આપણી મનોકામના દેશ છે પાતાળ માટે કોઠાની રચના કરો છો. બેનો કોઠો પાટણ કેરો
અત્યારે પાંડવોની સેનામાં શબ્દ બોલાય એટલું કેણ સંભળાય છે. હું યુદ્ધની રચના માટે જાઉં છું. કેમ મહારથી કર્ણ ભોળા બ્રાહ્મણને બરોબર ઉશ્કેર્યો છે ને? કહો નૂરપતિ મારા કે જય પાંડવોની સભામાં સંભળાવી દઉં. અત્યારે જા પાંડવોની સભામાં કઈ સંભળાવો. અત્યારે મારો વીર ભ્રાત અર્જુન શ્રી કૃષ્ણ સાથે પાતાળ ગયો છે ત્યારે એને મને કોઠા યુદ્ધનું કેણ મોકલ્યું. ઓ પ્રભુ, આ વિકટ યુદ્ધમાં જાય એવો મારી પાસે એક પણ યોદ્ધા નથી. મોટા ભાઈ કાઈ ઉપાય સૂચ્યો? ઉપાય હવે તો યદુનાથના હાથમાં. ઓ પ્રભુ, ઓ શ્રી કૃષ્ણ, હવે હું શું કરું? શોક શા માટે કરો છો? શોક શા માટે કરશો? એમાં કઈ મોટી વાત નથી. શ્રી કૃષ્ણ માર્ગ કાઢશે એનો આપણે સાથ છે. કૌરવને લડવા કોઠા કદાપી સાથ છે તો હિંમત રાખો. એ વિજય મારો નાથ છે. ધીરજ ધરવા જાઉં છું પણ ધીરજ ધરાતી નથી. યુદ્ધની ચિંતા ચિત્તથી વેગળી થતી નથી. કહો, આપણામાંથી 7 કોઠા યુદ્ધ લડવા જશે કોણ અને યુદ્ધ જીતશે કોણ? સોમ છવાયેલો છે. મારી નજર આપના મુખ પર પારાવાળો સંતાપ દેખાઈ રહ્યો છે.
અરે અભિમાની તું હજી બાળક છે, મહારાજ તને શું કહે? કહો દાદા કહો શું છે? માતાને મુસાફર સંભાળ કોઈ મારી લેતા નથી એમ. પિતા વિના કુટુંબમાં સંભાળ કોઈ મારી લેતા નથી. પ્રથમથી જાણ્યું હોત આવું તો અહીં આવત નહીં. અદેખું મુખ મારું આપને બતાવત નહીં. સમજાયું? માતા પિતા નથી એટલે જ સંભાળ મારી લેતા નથી. ઉભો રહે પુત્ર અભિમાન્યુ. નકામું માથું શા માટે લગાડત? અત્યારે હું મોટી ઉપાધિ માનું. હમણાં દાદાશ્રીની ચિંતા દૂર કરી દો તો શું કરું? સાતમા કોઠાનું યુદ્ધ જાણતો નથી એટલે મૌન રહું છું. વડીલ ભાતા આપણે સભામાં બીડું ફેરવું હા એ બરાબર છે. બીડું હાજર કરો. એવી આજ્ઞા. મારી સભામાં જે કોઈ સાત કોઠાનું યુદ્ધ જાણતો હોય તે આ બીડું ઝડપી લે. દેખાડી દે દૂધ શુદ્ધ સંતરાણી માતનું, દીપાવી દે નામ અત્યારે જન્મદાતાનું. ઝડપે બીડું જઈ રણ સંગ્રામમાં સત્વર પર વિજય કરી લે નામના અમર. બીડું ફેરવો. બીડું ઝડપવાની વાત તો દૂર રહી, પરંતુ બીડા સામે જોવા જેટલી પણ કોઈનામાં તાકાત નથી. ઓ પ્રભુ, આ શોકજનક વાત નથી. જરા જુદાતા પાંડવો એ બળ અમારું ક્યાં ગયું? આજ અમારું સત્વ હાય શું હણાઈ ગયું? ઉચ્ચારે કૌરવો અમારું બળનું નીચું રહ્યું. આજે પાંડવ કુળમાં બેતાનું પાણી ના રહ્યું. દાદાશ્રી ત્રિલોકમાં પાંડવ પુત્રનો વિજયનો છોડ છે. કૌરવો કરતા જગતમાં જાહેર અમારા જોર છે. પ્રજ કદી નહીં પામશે પાંડવો સંગ્રામમાં. હું ઝડપું છું બીડું પઠાય. ચિતાથી ગતિ રણમાં વિતા બતાવીશ. જેથી કઠોર સાત કૌરવોને હાથ બતાવીશ. તમે સુનો ને સભા વદન વિલા યારે કહો ને સત્ય વચન વદન વિલા કેમ થયા કમવાનો અતિશે તો વદન વિલા કેમ થયા રે સુતારી બેઠા છો મુ વદન વિલા કેમ થયા રે કેમ લેતા નથી મારી માલ વદન વિલા કેમ થયા રે કહો ને કુલ જીત તખે તું સાતમા કોઠાની રીત ન જાણતો હોય તો મને સાથે લઈ જા. કાકાએ સાતનો કોઠો જ મુશ્કેલ છે. તેને સાતનો કોઠો કહે છે. એ કોઠામાં પ્રવેશ્યા પછી ખરા કૈલાક ભેલ છે. બ્રાજ છે ફલફલા ભણવીર એ કોઠે. મરાજ છે સુરવીરો તે સ્થાન લે કોઠે. અરે ડરીશ નહીં બેટા અભિમાન્યુ. નથી કૌરવોમાં મુઠ સરખો માર નથી. છેલ્લો કોઠું ગદા દોડા. કાકાશ્રી, અત્યારે જ યુદ્ધની તૈયારી કરવા જાઉં છું. વિજય વર્જે પુત્ર.
માતુશ્રી મને હસી ખુશીથી રજા આપો, મારે રણ સંગ્રામમાં જવું છે. અરે બેટા અભિમન્યુ, તારું મોઢું કેમ લાલ છે કહે જલ્દી કહે. માતુશ્રી મને હસી ખુશીથી રજા આપો કે રણભૂમિમાં મારું કલ્યાણ થાય. હજુ તો મારા બાળ શું છે બાળક નાની. છું બાળ તથાપી સ્વીકારો છું કલ્યાણની. અરે અભિમન્યુ, તને રણ સંગ્રામમાં નહીં જવા દો. જાણી જોઈને કાનનો ત્રાસ નહીં થવા દો.
યુદ્ધને કરો છોરદાન હે તમારી યુદ્ધથી જીવજો યાર અને જાણે મને રજા આપો મારે મોડું થાય છે અરે નહીં મારા લાલ નહીં બાલુડા તને રણમાં નહીં જાવ એ દીકરા
ગેલી મારા દૂધને દીપાવજે. માતા ચાહે તે થશે પણ કાલે પ્રભાતે આપણો વીર પુત્ર જતો અટકશે નહીં. સૂર્ય અને ચંદ્ર ગતિ પોતાની ચૂકશે. મેઘ થશે ચલિત સાગર મર્યાદા મૂકશે. શેષ કેરું શીશ ભુવાને કમીને ઝૂકશે. તો પણ અર્જુન તન તણ વચન કદી નહીં. અરે બેટા જા, સાત સાત કરે વળજે, કૌરવોને સહારજે. દુશ્મનોના ઘા જેલી તારા દૂધને દીપાવજે. જય માતુશ્રીની આજ્ઞા. ada peru yang itu nak bila ayo kan kita ayo ayo અરે પ્રભુ, આ અજ્ઞાન બાળકને કોઈ સમજાવો. અઠીલા અભિમન્યુને રણે જતા અટકાવો. અરે બેટા શું છે? અરે રે, પણ સમજો અભિમન્યુ પાસે સભા વચ્ચે સપ્ત કોઠાનું બીડું ઝડપાવી આપ મને પૂછો છો કે શું છે? એ મારા એ રણહમજો બાળકને એ બીડું એ કોને આપ્યું રે? એ મારા રણહમજો બાળકને એ બીડું એ કોને આપ્યું રે? એ કોને આપ્યું
વિકાર છે. તેની માતા સુભદ્રા અને તેના પિતા અર્જુનને એમ થશે કે કુમારને ઉશ્કેરીને રણમાં મોકલી દીધા. ઓ પ્રભુ, અમે હું શું કરું? અમે આનો રસ્તો કાઢો. આપણું એડિટિંગ લેવું પડે ને કેમ તો હા મહારાજ એક ઉપાય છે. અહીંથી સેંકડો કોસ દૂર વૈરાટનગરમાં રત્નો રાખ્યો જાય અને ઓતરા કુમારીને અહીં તેડી લાવે. તેના પ્રેમમાં પડવાથી અભિમાન્યુ રંજતો અટકાય. માટે ઓતરાને પ્રભાત પહેલા હાજર કરાવો. હા, એ રસ્તો બરાબર છે. તો પહેલા કચેરીની અંદર રત્નાને હાજર કરો. હું રે રાજાજી, હું રે મહારાજી, હું રે પૈડાય અમારા રે કામ. આ મહારાજાને પરણા. અરે રત્ના, હા રત્ના, હા બાપા. મારા ઉપર એક ધર્મ સંકટ આવ્યું છે. અરે બોલો બોલો. તારે એક કામ કરવાનું છે. તારે અહીંથી સેંકડો કોસ દૂર વૈરાટનગર જઈ અને ઓતરા રાણીને તેડીને આવવાનું છે. હા કા અભિમાન્યુ યુદ્ધે જવાની હઠ છોડતો નથી, એટલા માટે. કોણ? અભિમાન્યુ. ઈ ઓલો અભ્રો. અભિમાન્યુ ઈ જા જવાનું હે ને યુદ્ધમાં. એટલે જા જવાનું મારે વૈરાટનગર. વૈરાટનગર. હાલો તે જાઈમાં હું બાપુ. રત્ના, તો તારી હા. પાસે સાંઢો કેટલી છે? આંધું દઈનો. 300. હા એમાંથી રત્ના સારી સાંઢ કેટલી છે? હો એમાંથી સારી બે કઈ કઈ? મન વૈગી પવન વૈગી. બરાબર છે રત્ના. તો તું પવન વેગી સાંઢ લઈને જા અને જલ્દી ઓતરા રાણીને તેડીને પાછો આવ. પણ મારા ઈ મન વૈગી લઈને જાઉં ને પવન વૈગી લઈને જાઉં ને તો પવન પડી નો હાલે. તો રત્ના મન વેગી સાંઢ લઈને જા. તો એનું મને હાથ બદલી જાય તો ઈ નો હાલે. રત્ના, હા તારે મોડું નથી કરવાનું. તો આ બનું તારે તારે સવારમાં આવડું પ્રભાત ઉગે એ પહેલા તારે અહીંયા હાજર થઈ જવાનું. આયા પર્વત માં કઈ નહીં ઓલું છોકરા ઢીબણ્યું થાય તારે બધા આવતો રહી. આ રત્ના વહેલા 4 વાગે તારે અહીંયા હાજર થઈ હા જવાનું. બરાબર બાપુ. એટલે હા મહારાજ. તો હાલતો જા રત્ના. હા હાઈડું મારી. હા અરે માં, હા, મને સપનું આવ્યું. કઈ સંભળાવે? ઓ માં પેલા
પણ સપનું આવ્યું ઓ મા પીરા જો ઘડિયાની રાતે મુજાને સપનું આવ્યું મોરી અરે ગાંડી આવો તમને સાચા ન પડે માટે તો પૂજા ઓમાં ત્રીજા ચોઘડિયાની અરે બેટા તને શું થઈ ગયું છે એકાએક સપના આવે છે માટે કહું છું પૂજા એમાં ચોથા ચોઘડિયાની ચોથા ચોઘડિયાની રત્નો એ ઓતરા બેન ને કેડવા હજુ અમાર વાત્રાબેન નું આણું બાકી છે આણું માણું કઈ નાખો જા ઢોળો પેલો સડી ગયો હવે રણ મેદાનમાં યુદ્ધમાં હા એને બોલાવી લો હા આન્સર થાય છે હા
હાલો બોલાવો દર કોને બોલાવવાના હે કાપડિયાની હા તે કાપડી આવતા રહેશે હા હા એ દોડી વાયો હા ભેંસું ખોડવાયો હો અમને ખોડા બની કે ભેંસું મને ખોડાવાય નહીં જો આયો કાપડ બતાવો કાપડ અમેરિકન ચાઇનીઝ બોલો બોલો વિદેશ માલ અમાર જોતો નથી નહીં સસુદરા વેવાય હે હે ખાન નો માલ બતાવો જે હોય જલ્દી બતાવો કોણ બતાવે તને કોઈ બતાવે હા તમને સારું લાગે બતાવો ને દોડિયા આપ વગર એને નથી દેતા હો નો હાલે આપ તો કેરા લેવી લઈ લે માપ લઈ લે મારો બાપ કહી લો પછી તમાર માં કેરા લેવાના હે અરે બે ચોકડી આવો મુહૂર્ત માં કાળું ન બતાવતો બીજો કલર બતાવો હજી જેવો બેઠો આ પડો એકદમ મખમલ એ નહીં હાલે એક બોલ તો કરાઈ લે તો જેવું જ હોય આ નહીં હાલે સાધુ જેવું છે એ આ તો લાગી આ એક હાલ છે. બાદ ન જોતો અમે માપ લઈ લો હાલો માપ લઈ લો જાવ દો મોડું થાય ના કેટલે એ બધું લીધું છે તમે હવે કઈને નીકળો ને ધ્યાન તો એ રાજમાં જ મળી જાય છે. મળી જાય છે હાલો 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 દેવાનો જ નહોતો માલ આને લે હવે તો બાઈક પર નથી બાઈક સુના સુના વેવાય માત્ર બેટા તને રત્નો તેડવા માટે તારે જવાનું છે હાલો હવે એમ ગદા લેવી હો એ બેજો હાંડમાં હું કોણ કે કૃષ્ણ અત્યારે રતો વાત્રા કુમારીને તેડીને ગયો છે તો લાવ જમણા પગમાં એના ભાલો બનીને ફૂટી જાઉં તો જ હું કૃષ્ણ અરે અરે બોલો બોલો અરે આ તો જો હાઈન ને પગમાં ભાલો વાગી ગયો હવે શું કરશું હે તમે ઓ એક કામ કરો હા હાલશે નહીં હાઈડ હવે ના નહીં હાલે તમેનો કૂપો હે ને પાણીયામાં પડ્યો હે હા તમે જઈને લઈ આવો હા તો લઈ આવો હવે બેઠી જલ્દી હા, આવજો એ હા. બીક લાગે એ વાંધો નહીં અરે ઈશ્વર હવે શું કરું વિકટવનમાં ચોરીને મરું વિકટવનમાં ચોરીને મરું અરે ઈશ્વર આ શું થયું વિકટવનમાં
હોય અમૃતનો ભૂલી રે ગઈ તેથી રે ઘણી ડૂબી હું જતી મુજ પર તણો વિયોગ જોત સે ઇચ્છે મારો જીવ તો વધશે મુજ પતિ મુજ પતિ વીરો વાત છે નિયતે મારો જીવ તો જશે કર્મ કૌટથી નિત્યા થયો સર્વ સુખ તો મારું ગયું સર્વ સુખથી પૂજયા થયું સર્વે સુખ તો મારું તો ગયું ઘડીક પવિત્રતાની પાસ જો રહો સુખ દુઃખ તને વિનંતી કરું હવે પાસ જો રહું સુખ દુઃખ તણી વાત રે કરું સુખ દુઃખ તણી વાત રે કરું હું કોણ કે કૃષ્ણ રત્નો અત્યારે અમીનો કૂપો લેવા આવ્યો છે તો લાવ ઉંદર બનીને અમીનો કૂપો ફોડી નાખું તો જો કૃષ્ણ અરે સસુરાભાઈ બોલો પોતરાબેન ભૂલી ગયા કૂપો કીનો અમૃતનો ઈ પાણી રે પડ્યો હે આવ્યો લેવા ભરો હું જોઈ જઉં હા જોઈ જુઓ આ એમીનો કૂપો ઉંદડાય ફોન નાખ્યો હે કોટ નાખ્યો હે હા તો હવે આપણા ભાગે ફૂટી ગયા બોલો રત્નાભાઈ અમૃતનો કૂપો તો ફૂટી ગયો હે ભાઈ ફૂટી ગયો હા તો આપણા ભાઈ કે આપણા ભાગે ફૂટ્યા તો હાલવા જ ઓર્ડર હાલતા થઈ ઘરે જવું હોય તો ભાઈ સાઈન કરતા જાવ ને જતા રહો સાઈન કરવાના 180 રૂપિયા થાય છે ખાલી ઓ ના થઈ ગયા કુલદીપ 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 લાવ બેટા અભિમાની તને રાખડી બાંધી આપું બેટા માત પિતાના આશીર્વાદ પ્રસાદી ગણાય એક
હા મનસુખભાઈ પોતે કવિરાજ હા બધા એટલા ને દૂર ગમતું માઇક લેમ હું તમને પાણી વધુ વેલા મારા રે સામે આવે તમારી નાર ઓ વીરા મારા રે સામે આવે તમારી નાર ઓ વીરા મારા રે મેના પતિએ હાર કર્યા છે ઓ વીરા મારા રે તેરે જેલા શ્રી ભગવાન ઓ વીરા મારા રે તેરે જેલા શ્રી ભગવાન ઓ વીરા મારા નજર કરો નાથ જરા નજર કરો નાથ કિલોને મારી રે હતી કે બીજી હતી જોઈનો વિચાર રે હું હતી કે બીજી હતી જોઈનો વિચાર રે
જોયો આપણે ગમે એમ કરે રોકાવો નથી અને નારી ગમે એમ અટક મટક કરે તો આપણે બોલો ગમે એને કહીને આપણે ગમે એમ રોટી લેવાના હે કે નો જવાનું દાવા નથી દેવાના નો જવાનું ગમે એમ આ બેન નચાવી હરે કરથને આપો તો મારા પ્રાણ રે હરે કરથને આપો તો ધર્મરાયની આણ રે મારી સાસુ ના જાયા નાની નણંદી ના વીરા જોગી દે ઘોડાની લગામ રે હરે કે ગોરિયા જોગી દે ઘોડાની લગામ રે પૂરી વૈરા સારા સુકુનમાં મને મોહીને પધારા સ્વામી સારા સુકુનમાં મને મોહીને પધારા સ્વામી અરે કે ચોરીએ તો તલવારે મારો હાથ રે અરે કે ચોરીએ તો તલવારે મારો હાથ રે મારી સાસુ ના જાયા નાની નણંદી ના વીરા રડીને મને સિદન રડાવો રડી રડીને મને સિદન રડાવો અરે કે સામે દુશ્મનો જોવે મારી વાત રે અરે કે સામે દુશ્મનો જોવે મારી વાત રે પૂરી વૈરાટ પાળા પુત્રી વૈરાટની પ્રાણ મારા જડતી મૂકી જાઓ તો સ્વામી પ્રાણ મારા જડતી મૂકી જાઓ તો સ્વામી હરે કે ચોરીએ જઈશો નહીં રે કાળો નાગ રે હરે કે ચોરીએ જઈશો નહીં રે કાળો નાગ રે મારી સાસુ ના જાયા નાની નણંદી ના વીરા ઉભા છો સામા સમને નડો છોરામા ઉભા છો સામા સમને નડો છોરામા અરે કે સામે દુશ્મનો જોવે મારી વાત અરે કે સામે દુશ્મનો જોવે વાત રે પૂરી વૈરાટની હો વાળા પુત્રી વૈરાટ હરે કે રખને આખો તો કાઢું મારા પ્રાણ રે હરે કે રખને આખો તો ધર્મરાયની આણ રે મારી સાસુ ના જાયા નાની નણંદી ના વીરા મારી સાસુ ના જાયા નાની નણંદી ના વીરા હરે કે ગોરિયા મૂકી દે ઘોડાની લગામ રે હરે કે ગોરિયા મૂકી દે ઘોડાની લગામ રે પૂરી વૈરાટની હો બાળા પુત્રી વૈરાટ મને આ ઈશારા બીજા કરે હે ના રામ વરા ના પાડે ઓય આઈ કા આવતારો તે ઘડી પછી પાણી પીજો આપણે અહીં ગમે એમ લટક મટક નામ નચક જે નચવું નાચાવે આપણે રોકાવાનું થતું પાછા વર્તા જ નહીં અને અમે હે ને ગમે એક ઈશારા કરો બે નો કરો રોકી રાખો નો જવા દો આ એ કઈ નાખું બધું કે છો છો જન્મની પ્રીતો ભોગવી છો છો જન્મની પ્રીતો ભોગવી અરે કે સદમે ગાડે શ્રી રણ
નહીં, યાર, રોકાતા નહીં. નો બોલો. અને જોજો જાવા નો દેતા. નો જાવ તો ગમે એ કરીને આપણે રોકવાના હે એમને. નો જાવ તો આપણે નૃત્ય બુરત્ય દેખાડી મને રોકવાના હે આપણે. હો? એ મને મારીને રતડા ખેલ રે તારા ચાલે મને મારીને રતડા ખેલ રે મારા ચાલે મને ઉજે તો સાથે તેડ ઓહ બળા ચાલે મને ઉજે તો સાથે તેડ ઓહ બળા ચાલે ભગા 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 જય મંગળો આખી સૂચી ગયો છે. જે મહાદેવ કાઢવાન નહીં આવે એને બ્રહ્મ હત્યાનો પાપ છે. આપણો જાતિ છૂટી ગયો છે અને આપણા થઈને પાછો ભણો. ભલે કાકા સબર પધારો. ભલે બેટા. હોશિયાર. બોલો મામા. બાજી લેવી પડે. સરપંચ માં જીતી મામા કાતર તો સડાવો. કાતર સડાવો મામા. કાતર સડાવો. આવી કાતર તારી
પેલા તો હત્યા છોડવા પડશે પણ મદદ કરું તમારે મદદ તો કરવી જ પડે ને ભાણા સોરા ઉતો દે અમારે યુદ્ધ કરવાનું હોય એટલે આ બધું રેડી રાખવું પડે કાતર ચડાવો એ તને નો ખબર પડે ભાણા આ ફાઈન મે ખઈ ખઈ મોટી કરી છે એક ગીત વગાડો એટલે કાતર ચડાવવું થોડી હજી મજા ના આમાં એક ગાતર ચડાવો હા ચડાવો જ ને અરે ગાતર એક ચડાવો પછી વગાડો પાછું વગાડો ગીત ઉપર જ ચડશે ગીત ઉપર એવું નહીં ચોકરમાં સેટ ના હોતી એમને મામા તબલા વગાડો ચિરાગ નથી શું એક વાર ગાતરે હવે
ગાતર આમાં આને મજા આવે, બધા પડજો. છઠ્ઠા કોઠા યુદ્ધમાં સાતમા કોઠામાં બેસી ગયો. દગો જરૂર દગો થયો કાકા. કાકા મારા રે ગયા ક્યામની મને સંકટમાં આમને લુગડા નિહાળી રહ્યા છો. મારના કોઈ છે જ નહીં. જણ્યા નથી જનતાએ જે વીરના સમ્રાટ હોય અભિમન્યુ સામે રહેવા. બોલો અંબે માત કી જય.